આજના આપણે આ લેક્ચરમાં મેથ્સ CC 505 એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં હોર્નર મેથડ જોવાની છે, બરોબર છે. હવે આપણી આ જે મેથડ છે એ ન્યુમેરિકલ જે પોલિનોમિયલ હોય છે, બરોબર છે, પોલિનોમિયલ ઇક્વેશનના રૂટ માટે ફાઇન્ડ થાય છે અને આ બહુ સરળ તેમજ બેસ્ટ મેથડ છે કોઈ પણ પોલિનોમિયલના રૂટ ફાઇન્ડ કરવા માટે, બરોબર છે. તો હવે આની વાત કરીએ, ધ મેથડ of working is as follow. સૌ પ્રથમ કે ધારો કે let a positive root of f of x equal to 0 is lies between alpha and alpha plus 1, where alpha is an integer. આમાં શું કહે છે, ધારો કે કોઈ f of x equal to 0 નું પોઝિટિવ રૂટ જે છે એ આલ્ફા અને આલ્ફા પ્લસ 1 ની વચ્ચે છે. એટલે ધારો કે એનું રૂટ છે તો કે 1 અને 2 ની વચ્ચે હોય, 2 અને 3 ની વચ્ચે હોય, એવી રીતના, બરોબર. એટલે 1 અને 1 મૂકીને બે કન્ઝિક્યુટિવ નંબરની વચ્ચે છે. then the value of the root be alpha d1 d2 d3 up to બરોબર છે. હવે જે વેલ્યુ છે એ આલ્ફા અને આલ્ફા પ્લસ 1 ની વચ્ચે છે, મતલબ કે જે આપણું રૂટ મળશે તો કેવો હશે, તો કે આલ્ફા પોઈન્ટ સમથિંગ હશે. તો આપણે ધારી લઈએ કે ભાઈ એ જે રૂટ છે આલ્ફા d1 d2 up to d3 એવી રીતના આગળ છે, where alpha is the integer and d1 d2 up to જે છે, બરોબર છે, are digits in the decimal part. એટલે કે આલ્ફા જે છે એ આપણો ઇન્ટીજર થશે અને પોઈન્ટ પછીની વેલ્યુ એટલે કે d1 d2 d3 જે છે બધા એ આપણે ડેસિમલ પાર્ટમાં છે, બરોબર. નાઉ ફાઇન્ડિંગ ફોર એ d1. હવે આપણને આલ્ફા ખબર છે પણ આપણે d1 d2 d3 જ્યાં સુધી જવું હોય, મતલબ કે જ્યાં સુધીના ડેસિમલ પોઈન્ટ સુધી જવું હોય એ તો ફાઇન્ડ કરવું પડશે. તો વાત કરીએ કે નાવ ફોર ફાઇન્ડિંગ d1, first diminishing the root of f of x equal to 0 by alpha. હવે આપણે શું કરીએ તો કે d1 ફાઇન્ડ કરવો છે, તો એના માટે આપણે શું કરશું તો કે આપણને જે પોલિનોમિયલ દીધો છે એને આપણે સૌપ્રથમ આલ્ફા વડે ભાંગશું, બરોબર છે. તો શું થશે, so that the roots of the transformed equation lies between 0 and 1. તો હવે શું થયું તો કે આલ્ફા વડે ભાંગીએ તો હવે ફર્સ્ટ તો કે જે એનો રૂટ હતા તો કે કોની વચ્ચે હતા, તો કે આલ્ફા અને આલ્ફા પ્લસ 1 ની વચ્ચે હતા. હવે આપણે એને જ્યારે ભાંગશું તો શું થશે, તો એના રૂટ જે છે ટ્રાન્સફોર્મ ઇક્વેશનના, બરોબર, આપણે જે રૂટ આપણે જે ઇક્વેશન પોલિનોમિયલને ભાંગ્યું છે એને આલ્ફા વડે ભાંગ્યું
ત્યારબાદ જે એના રૂટ છે એ કોની વચ્ચે હશે તો કે 0 અને 1 ની વચ્ચે, બરોબર છે. That is the root of the transport equation. That is the root of the transformed equation is, તો કેવા થશે તો કે 0, d1, d2, d3 અપ ટુ, બરોબર છે. Now multiply the roots of transformed equation by 10, so that new equation is d1 point, d2, d3 અપ ટુ. હવે શું કર્યું તો કે આપણે આલ્ફા વડે ભાંગ્યું તો કે જે નવું ટ્રાન્સફોર્મ ઇક્વેશન મળ્યું એનું રૂટ કેવું થયું તો કે 0.d1, d2, d3 એવી રીતના અપ ટુ આગળ વધશે, જ્યાં જેટલા ડેસિમલ પોઈન્ટ સુધી જવું હોય ત્યાં સુધી. હવે તો કે શું કર્યું તો કે ટ્રાન્સફોર્મ ઇક્વેશન જે છે એને આપણે 10 વડે મલ્ટીપ્લાય કરીએ, બરોબર. મતલબ કે જો કે x ક્યુબ, પછી ધારો કે x ક્યુબ પ્લસ 4x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 10 હોય તો શું કરવાનું તો કે x ક્યુબ ને 1 વડે ગુણવાનું, ત્યારબાદ 10 વડે, બરોબર, x સ્ક્વેર ને, ત્યારબાદ x ને 100 વડે, એવી રીતના આગળ વધતું જવાનું, બરોબર છે. તો શું થશે તો કે નવું જે ઇક્વેશન મળશે તો કે એના રૂટ કેવા હશે તો કે d1 પોઈન્ટ, d2, d3 એવી રીતના હશે. તો તેના પરથી આપણને ફર્સ્ટ જે છે d1 મળી ગયું. Thus the first figure after the decimal places is d1, બરોબર છે. અહીંયા આપણને d1 મળી ગયું. હવે આપણે ફરીથી કરશું, શું કરશું, again diminishing the root by d1 and multiply the roots of the હવે આપણે શું કરશું અગેન ડિમિનાઇઝિંગ ધ રૂટ બાય d1, એટલે કે આપણને જે ટ્રાન્સફોર્મ ઇક્વેશન મળ્યું છે, બરોબર છે, એને d1 વડે ભાંગશું એન્ડ મલ્ટીપ્લાય ધ રૂટ્સ ઓફ ધ રિઝલ્ટિંગ, એટલે કે હવે જે ફરીથી આપણને એક ટ્રાન્સફોર્મ ઇક્વેશન મળશે, જ્યારે આલ્ફા વડે ભાંગશું ત્યારે પેલું ટ્રાન્સફોર્મ ઇક્વેશન મળશે, જ્યારે d1 વડે ભાંગશું એને ત્યારે આપણને ફરીથી એક રિઝલ્ટિંગ ટ્રાન્સફોર્મ ઇક્વેશન મળશે, બરોબર છે, ઇક્વેશન બાય 10, so that the root is d2, d3, d4 અપ ટુ, બરોબર. તો કે d1 વડે ભાંગ્યું તો ત્યારબાદ શું વધે તો કે જો ફર્સ્ટ તો કે 0.d2, d3 એવી રીતના હશે. હવે એને 10 વડે મલ્ટીપ્લાય કરશું તો આપણને શું મળશે તો કે d2 point, d3, d4 અપ ટુ, બરોબર છે. એ આપણને મળ્યું. ધેટ ઇઝ the second figure after the decimal place is d2, બરોબર છે. that is the second figure after the decimal place is
D2. હવે અહીંયા આપણને આલ્ફા તો ઓલરેડી મળી ગયો છે, કેમ કે રૂટ જે છે એ આલ્ફા અને આલ્ફા પ્લસ 1 ની વચ્ચે છે. ત્યારબાદ આપણે D1 મેળવ્યું, ત્યારબાદ D2 મળ્યું. હવે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રાખવાની? તો કે જ્યાં સુધી આપણને જેટલા ડેસિમલ પોઈન્ટ સુધી આપણે ઇક્વેશનનું રૂટ ફાઇન્ડ કરવું હોય ત્યાં સુધી. જેમ કે કોઈનું ધારો કે રૂટ છે 1 અને 2 ની વચ્ચે રહે છે. હવે તો આપણને એવું થયું કે ભાઈ 1 પોઈન્ટ આપણે 5 પોઈન્ટ સુધી જવું છે, મતલબ કે 1 પોઈન્ટ D1 D2 D3 D4 D5. તો આ જે પ્રોસેસ છે એ 5 વાર આપણે રિપીટ કરવી પડશે, બરોબર? મતલબ કે ભાંગવું, પછી ગુણવું, પછી એના રૂટ ફાઇન્ડ કરવું, ભાંગવું, ગુણવું, એવી રીતના 5 વાર. તો શું કીધું? continue the process to obtain the root to the any desired degree of accuracy digit by digit by digit. બરોબર છે? તો આ મેથડથી આપણે પરફેક્ટ રૂટ કહી શકાય એને કે ભાઈ આ મેથડ બહુ સિમ્પલ છે અને આ મેથડથી જે છે એ જે રૂટ હોય છે એ કરેક્ટ રૂટ આવે, બરોબર છે? જ્યાં સુધી આપણને ઈચ્છા હોય કે ભાઈ 5 ડેસિમલ કે 4 ડેસિમલ કે 3 ડેસિમલ ત્યાં સુધીનું કરેક્ટ આપણે રૂટ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આઈ હોપ કે તમને આ મેથડ સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ મેથડને રિલેટેડ એક્ઝામ્પલ ગણશું, બરોબર છે? તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.